નમસ્તે બહેનો, નમસ્તે ધારાબેન. નમસ્તે બહેનો, નમસ્તે જીજ્ઞાબેન. ધારાબેન, આજે છે 5મો મંગળવાર, એટલે આપણી બહેનો રાહ જોઈ રહી હશે નાટકની. અને એટલે જ આજે ઉપસ્થિત થયા છીએ નાટક લઈને મનના ઊંડાણ. ભાગ લેનાર કલાકારો પિયુષ શુક્લ, વિભાવરી મહેતા, વિપુલા શાહ, જીતેશ દવે અને કોકિલા ઉપાધ્યાય. લેખન અને પ્રસ્તુત કરતા શ્રી બિપિન ધોળકિયા. તો આવો સાંભળીએ નાટક મનના ઊંડાણ. મને વિચાર આવે છે, શું આકાશ અસીમ છે? શું એનો કોઈ અંત જ નથી? શું એનો કોઈ પ્રારંભ જ નથી? હું વિચારોમાં ઊંડો ને ઊંડો ઉતરતો જાઉં છું. ડેડી. ઓ, કોણ? સીમા આવી ગઈ કે? હા ડેડી, આવી ગઈ. ક્યારની આવી ગઈ છું. તમે બારી પાસે ઊભીને કોઈ ઊંડા વિચારમાં કંઈક બોલતા હતા, કંઈક જોતા હતા. હું આકાશને જોતો હતો. એની વિશાળતાને પામવા મારી ટૂંકી નજરથી હું એનું માપ લેતો હતો. ડેડી, તમને મેં કેટલી વખત કહ્યું છે કે તમે બહુ વિચારો કરવા છોડી દો. તારી મમ્મી આવી ગઈ? નથી આવી. ક્યારે આવશે કંઈ સમજાતું નથી. મેં કેટલી વાર કહ્યું છે કે ડેડી, તમે હજી દવા નથી પીધી. તમે જો ડૉક્ટરની સલાહની અવગણના કરશો તો સારા ક્યારે થશો? મેં તમને મના કરી હતી, છતાં તમે ઉઠીને બારી પાસે આવ્યા. ના ના, હવે ત્યાં જ બેસી રહો. તમને થાક લાગે છે. સીમાના માળ્યો સ્વભાવને વશ થઈને મારે એની સલાહ માનવી પડે છે. મારી નજર આકાશ તરફ મંડાઈ જાય છે. સ્થિર આકાશ, રંગ બદલતું આકાશ, વાદળની વચ્ચે સૂરજને ઢાંકી દેતું આકાશ. ડેડી, સંજોગ આવ્યો હતો. સંજોગ? કોણ સંજોગ? સંજોગ? કેમ તમે ભૂલી ગયા? મને કંઈ યાદ આવતું નથી. કેમ? તે દિવસે હું એને ઘેર લઈ આવેલી. મારી સાથે કોલેજમાં જ છે. તમે તો એને જોઈને કહેલું કે... અરે હા, યાદ આવ્યું. તે દિવસે તું એને ઘેર લઈ આવેલી. તે મને એનો પરિચય કરાવેલો. તે કહેલું કે તારી સાથે એ કોલેજમાં છે. અને એ સાંભળીને તારી મમ્મીએ કહેલું... ઓહો ડેડી, તમે ક્યારેક વધુ પડતું બોલી નાખો છો. આ તો જે હું બોલી ગઈ એ જ તમે બોલ્યા. તમને સંજોગ યાદ નથી આવતો? ત્યારે તો મારે એને પાછો બોલાવવો પડશે. સંજોગ કેવું નામ છે નહીં? સીમા, તું એ સંજોગને ક્યારથી ઓળખે છે? ડેડીના પ્રશ્નનો મારે હવે શું જવાબ આપવો? મારે ડેડીને કેમ કરીને સમજાવવું કે સંજોગ સાથે મારે પરિચય યાદનો નથી. જોગ જૂનો છે. સીમા, તે મારા પ્રશ્નનો જવાબ ના આપ્યો. ડેડી, હું સંજોગને ક્યારથી ઓળખું છું એ તમારે જાણવું છે ને? હા સીમા. તો હું એ સમય આવે કહીશ. ડેડી જુઓ, તમને કહી દઉં છું, હવે તમારે ક્યાંય બહાર જવાનું નથી. બિલકુલ આરામ લેવાનો. આ લ્યો, દવા પી લો. સીમા, તું તારી મમ્મી કરતાં પણ વિશેષ મારી સંભાળ રાખે છે. ડેડી, તમારે હવે એક શબ્દ પણ બોલવાનો નથી. હું જાઉં છું. ચાલી ગઈ. કેટલી બધી લાગણી છે એને મારા પર. કદાચ ને એનો ચહેરો મારા ચહેરા સાથે અરીસામાં જુએ તો. પણ ના, સારું છે કે એણે એના ચહેરાને સરખાવ્યો નથી. આજે ફરી પાછી મારી નજર ક્ષિતિજ તરફ મંડાયેલી છે. હું એની સામે જોતો વિચારમાં ડૂબેલો છું. મારા મનમાં એક વિચાર ઝબકી જાય છે. કદાચ ને એવું બને કે આકાશ નીચે આવી જાય અને ધરતી... ના ના, એવું ના જ બને. ધરતી અને આકાશનું જ્યાં મિલન શક્ય નથી, ત્યાં આવી બેહુદી કલ્પના કેમ જ કરી શકાય? હું ફરી વિચારોમાં ખોવાઈ જાઉં છું. અચાનક દરવાજા પર ટકોરા સાંભળતા મારી તંદ્રાત તૂટી જાય છે. સામે જ એક યુવાન ઉભેલો દેખાય છે. તમે મને કદાચ ઓળખી તો શક્યા જ હશો.
ઓળખવા માટે જરા મારી સ્મૃતિને સતેજ કરવી પડશે. ક્યાંક જોયાનું યાદ આવે છે. મારું નામ સંજોગ. ઓહ, સંજોગ. આવો આવો. સીમાને મળવા આવ્યા છો ખરું ને? જી. સીમાએ તમારા વિશે મને 2 દિવસ પહેલા જ વાત કહેલી. બંને સાથે અભ્યાસ કરો છો ખરું ને? જી હા, બંનેના વિષયો પણ એક જ છે, એટલે બંનેના વિચારો પણ એક સરખા જ બન્યા છે ખરું ને? હું તમારી પાસે એક વાતની રજા લેવા આવ્યો છું. સીમાએ તમને મોકલ્યા છે? એ છોકરી ગજબની છે. મેં પણ એને પૂછ્યું, સંજોગ સાથે તારો પરિચય કેમ થયો? તો એને શું જવાબ આપ્યો જાણો છો? કહે, સમય આવે હું કહીશ. ખરી વાત છે. સમય અને સંજોગ અનુકૂળ હોય તો જ સારી વાતો થાય. સીમાએ વાત કરેલી કે તમારી તબિયત સારી નથી. કેમ છે હવે તમને? સારું છે. સંજોગ, ઘણીવાર માણસને કંઈ જ રોગ હોતો નથી, છતાં એને એવું લાગ્યા કરે છે, પણ એને રોગ હોતો જ નથી. કેવળ એક માનસિક સંતાપ એને રોગી બનાવે છે. અરે હા, હું તો તમારી સાથે વાતોમાં એવો લાગી ગયો છું કે તમે સીમાને મળવા આવ્યા છો એ વાત જ ભૂલાઈ ગઈ. હું સીમાને મળવા નહીં, પરંતુ તમને મળવા આવ્યો હતો, એક વાતની રજા લેવા. કોલેજની અમારી ટ્રીપ જઈ રહી છે. કદાચ ને તમે સીમાને આવવાની ના પાડો. ને એ નાને તમે હામાં ફેરવવા મારી પાસે આવ્યા છો ખરું ને? ઠીક છે, સીમાને હું વાત કરીશ. અચ્છા, તો હવે હું રજા લઉં. આવજો. આવજો. આવજો આવજો એમ ઉમળકાભેર આટલા લાયકાથી કોને કહી રહ્યા છો? ઓ, કોણ? માધવી, તું? હા, હું આવી એ ન ગમ્યું. ગમ્યું કે ન ગમ્યું એનો જવાબ આપવાનો મને તો અધિકાર ક્યાં આપ્યો છે? કોણ આવ્યું હતું? સંજોગ. સંજોગ? આજ પછી એ નાલાયકને કહી દેજો કે ફરી પાછો ઘરમાં પગ ના મૂકે. એવું કહેવાનો અધિકાર તું ક્યાંથી મેળવતા શીખી? સંજોગ અહીં શા માટે આવે છે તે તમારા કરતાં હું સારી રીતે જાણું છું, કારણ હું સીમાની માં છું. સંજોગ અહીં શા માટે આવે છે તારા કરતાં હું વધારે સારી રીતે જાણું છું, કારણ હું સીમાનો બાપ છું. માધવી, તને કહેતા શરમ આવવી જોઈએ કે તું મારી સામે બોલે છે કે તું એની માં છે. તને માં બનતા પણ નથી આવડતું માધવી. અને તમારે પણ એવું કહેતા વિચાર કરવો જોઈએ કે તમે... માધવી, તું હદ વટાવી રહી છે. આ ઘરના દરવાજા ખુલ્લા છે, તું જવું હોય ત્યાં જઈ શકે છે. જા, ચાલી જા અહીંથી. ના, હું એમ જવાની નથી. તમે જો એમ માનતા હો કે તમે મને જવાનું કહેશો અને હું ચાલી જઈશ કે... મારી પાસે એથી વિશેષ કહેવાનો શબ્દો નથી માધવી. સીમા ક્યાં ગઈ છે? મેં નથી પૂછ્યું. ગમે ત્યાં જાય, મને એની ચિંતા નથી. અને હું? હા, તારે ન જવું જોઈએ. તું સીમાની માં છે, મારી પત્ની છે. કોઈ તારા વિશે બોલે એવું હું નથી ઈચ્છતો. મને કોઈની દરકાર નથી. કહેવું સહેલું છે, પણ તું નથી જાણતી કે તારા વિશે બધા કેવું બોલે છે. કોઈ શું બોલે કે કોઈ શું બોલશે એનો જો હું વિચાર કરું તો મારી દુનિયાથી અલગ પડી જવું પડે. માધવી, તું એ કેમ ભૂલે છે કે પહેલા પતિ, ઘર, બાળકો અને પછી સોસાયટી? એક દિવસ તમે જ મને કહેલું સ્ત્રીએ પુરુષ સમવડી બનવું જોઈએ. ઘરના લોકોની ચિંતા રાખી ને 4 દિવાલમાં પુરાઈ રહેવાના એ પુરાણા દિવસો ગયા. તારી વાત સાચી છે. મેં તને એમ જ કહેલું, પણ મને એ વાતની ખબર ન હતી કે તું પોતાના ઘરની 4 દિવાલો છોડીને બીજાના ઘરની 4 દિવાલોમાં પુરાઈ રહેવાનું પસંદ કરીશ. ઓહ, તમે આ શું બોલો છો એનું તમને ભાન છે? હું તો ભાનમાં છું, પણ ભાન તો તું ગુમાવી બેઠી. ના ના ના. સાચું કહું છું તો બૂમો શા માટે પાડે છે? મારી વાતનો તું વિરોધ શા માટે નથી કરતી? માધવી, તું એટલું સાંભળી લે કે જે શોભતું હોય તે શોભે. મર્યાદા ઓળંગવાથી તો ન જ બનવાનું બને. આ કોણ તમે બોલો છો? ના માધવી, ના. આદિકાળથી બોલાતા આવતા શબ્દો હું તને યાદ અપાવું છું. મને શી ખબર કે શેઠ ઘનશ્યામદાસ મારી સાથે વધુ ને વધુ નિકટ આવી રહ્યા છે, તેની પાછળ કોઈ કારણ છુપાયેલું છે. ના ના, એ તમારો ભ્રમ છે. પોતાની પત્ની સાથે પરપુરુષનું નામ જોડી દેતા ક્ષોભ નથી થતો. તમને એટલું પણ ભાન નથી કે ન બોલવા જેવું તમે આ શું બોલી રહ્યા છો? માધવી, તું આજે આવી છે તો ઠીક છે,
હવે ફરીથી આ ઘરમાં પગ મૂકવાની કોશિશ ન કરતી. હું આવીશ, જરૂર આવીશ. હું કોઈ પારકાને ઘેર નથી આવતી, પોતાની ઘેર આવું છું. તમને જેમ અહીં રહેવાનો અધિકાર છે તેમ મને પણ છે. હું જાઉં છું. ગઈ કહેતી ગઈ કે જેમ મને રહેવાનો અધિકાર છે એમ એને પણ છે, પણ એના પરના મારા અધિકારનું શું? ના ના, જે થયું છે તે ઠીક તો નથી જ થયું. ડેડી, ઓ કોણ? સીમા, આવ બેટા આવ. ક્યારે આવી તું? બસ ચાલી જ આવું છું. મારા ગયા પછી અહીં કોઈ આવ્યું હતું? હા, અરે એ કહેવાનું તો ભૂલી જ જાઉં છું. સંજોગ આવેલો, કહેતો હતો એમ કે મને મળવા આવ્યો છે. તમારી કોલેજની કઈ ટ્રીપ જવાની છે એવી કઈ વાત કરતો હતો. સીમા બેટા, તે તો મને એવી કઈ વાત જ કરી નથી. સાચું કહે, એવું બહાનું શોધીને જ એ તને મળવા આવ્યો હતો ને? ઓહો ડેડી, તમે કેટલા ભલા છો. મને શા માટે પૂછો છો? હા, ખરી વાત છે. ભલો છું અને ભોળો પણ છું. જે સાચવવાનું હતું તે ખોઈ બેઠો છું, અને જેને ખોવું જોઈએ તેને સાચવી બેઠો છું. ડેડી, તમે આ શું કહો છો? કંઈ નહીં બેટા, કંઈ જ નહીં. ચાલ અંદર. આજે તો મને ખૂબ ભૂખ લાગી છે. તું જમવાનું કાઢ, ત્યાં હું આવું છું. ડેડી, બીજી એક વાત પૂછું? શી વાત છે? તું આમ મૂંઝાયેલી કેમ દેખાય છે? ડેડી, હું આવતી હતી ત્યાં દૂરથી મેં મમ્મીને જતી જોઈ. અહીં આવી હતી. હા, આવી હતી. કંઈ બોલી? હા, ઘણું ઘણું બોલી. જે ન બોલવું જોઈએ તે પણ બોલી, પણ જે બોલવું જોઈએ તે ન બોલી. ડેડી, તમે એની વાતો મન પર ન લાવશો. એને ગમે તેવું બોલવાની આદત પડી ગઈ છે. પણ એવી આદત સારી નહીં બેટા. ક્યારેક વધુ પડતી આદત માણસને છેક ઉપર લઈ જઈને નીચે પછાડે છે. ડેડી, એક વાત પૂછું? તું બહુ વિવેકી છે સીમા. બીજા શબ્દોમાં કહું તો તું હવે વધારે સમજદાર થતી જાય છે. એવું કેમ કહો છો? નહીં તો બીજું શું. તારી મમ્મીની વાત કાઢી, તું સમજી ગઈ કે એથી મને દુઃખ લાગી રહ્યું છે, ને વાતને તું બીજી બાજુ વાળવા હવે બીજી વાત પૂછી રહી છે. નહીં ડેડી, એમ નથી. હું તમને સંજોગ વિશે પૂછતી હતી. સંજોગ વિશે? અરે એમાં વળી પૂછવા જેવું તો શું હોય? ક્યારેક માણસના સંજોગ એવા તો બદલાઈ જતા હોય છે કે પરિસ્થિતિ પલટાતી જ રહે. નહીં ડેડી, હું એ સંજોગની વાત નથી પૂછતી. હું તો ઓ, તું તો તારા સહાધ્યાયી સંજોગની વાત પૂછે છે, ખરું ને? કહેજો, શું પૂછતી હતી? ઓહો ડેડી. સીમા, તું પૂછતી હતી? હા, હું પૂછતી હતી, પણ ડેડી આજે નહીં, ફરી ક્યારેક પૂછીશ. આજે સવારે હજી તો હું કોફી પીને બેઠો હતો, ત્યાં સીમાએ આવીને મને કહ્યું, ડેડી, તમને કોઈ મળવા આવ્યું છે. હું ઘડીક વાર વિચાર કરતો બેસી રહ્યો. અત્યારે સવારના પહોરમાં વળી કોણ આવ્યું હશે? સીમાના કહેવા પરથી તો એવું લાગે છે કે નક્કી એ કોઈ અપરિચિત વ્યક્તિ હોવી જોઈએ. મેં કોફીના એક બે ઘૂંટ ઝડપથી પી લીધા. દીવાનખાનામાં આવ્યો. અંદર પ્રવેશતા પહેલા જ મારા પગ થંભી ગયા. આગંતુક એક સ્ત્રી હતી. ટેબલ પર પડેલા પુસ્તકના પાનાએ ઉથલાવી રહી હતી. અચાનક મારા પર નજર પડતા એ ઊભી થઈ ગઈ. મારાથી પૂછાઈ ગયું, કોણ? તું? તમે અપેક્ષા તો નહીં? મને તો એમ હતું કે કદાચ તમે મને નહીં ઓળખી શકો. મારે તમને ઓળખાણ આપવી પડશે. કદાચ આપવી જ પડત, પણ આવતા હું ઊભો રહી ગયો. ત્યારે તમને જોતા જોતા મનના અતલ તળિયામાં મારે કંઈક ઊંડા ઉતરવું પડ્યું. ક્ષણવારમાં જે વર્ષો જૂની ઓળખ આંખો સામે આવી ઊભી. તમને હવે કેમ છે?
કોણે કહ્યું કે મને સારું નથી? કહેવાનું તો વળી કોણ હતું? તમારા ચહેરાને હું વાંચી શકી છું. સાવ સાચી જ વાત છે. મારો ચહેરો હવે કિતાબ જેવો બની ગયો છે, જે વાંચી શકનાર માટે અનેક પ્રકરણો પૂરા પાડી શકે છે. પણ અપેક્ષાને હું આજે વર્ષો પછી મળું છું, છતાંય કેમ કહી શકતી હશે કે તમે કઈ વિચારમાં હો તેમ લાગે છે. સાચી વાત છે. હું વિચારું છું કે આપણે ત્યાંના ત્યાં જ છીએ, પણ સમય કેવો ઝડપથી પસાર થઈ રહ્યો છે. સમયને શું બાંધી નહીં શકાતો હોય? કદાચ એને કોઈ બાંધી શકતું હોત તો કેટલા પ્રશ્નો ઉકેલી શકાયા હોત. આજે વર્ષો પછી પણ તમને મળું છું, ત્યારે પણ તમને હજી એવાની વાત જોઉં છું. એ દિવસોમાં પણ તમને વાત કરતા કરતા વિચારોમાં ખોવાઈ જવાની આદત હતી. પણ હવે વિચારો કરવાનું છોડી દીધું છે. વધુ પડતા વિચાર ક્યારેક માણસને વિચારવાયું કરી મૂકે છે. પણ ક્યારેક વધુ પડતા વિચાર, વધુ પડતું ચિંતન માણસને સંત પણ બનાવી શકે છે. અપેક્ષા, તમે હવે એ વાતો ન કરો તો સારું. કંઈક બીજી વાતો કરો. અરે, તમને પૂછવાનું તો હું ભૂલી જ ગયો. ક્યારે તમે આવ્યા? કેવી રીતે તમને ખબર પડી કે હું અહીં છું? કોણે તમને આ મકાન બતાવ્યું? સુમન, એક સાથે પૂછાયેલા તમારા પ્રશ્નોના જવાબ હું એક જ વાક્યમાં આપીશ. હું તમારા વિશે બધું જ જાણું છું. તમારી કઈ ગેરસમજ થઈ લાગે છે. ના, એટલે થઈ હતી. એટલે 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 આ વાત આજની નથી, ગઈકાલની છે. ગઈકાલ એટલે અપેક્ષા, અપેક્ષા, તું ક્યાં છે? અપેક્ષા, તું ક્યાં છે? મને આવી ખબર હોત કે વર્ષો જૂની એ વાતની યાદ તમને આટલી નર્વસ બનાવી દેશે તો હું એ કહેતો જ નહીં. ના અપેક્ષા, એમાં તમારો દોષ નથી, મારો છે. સંપૂર્ણ રીતે મારો. ના સુમન, દોસ્ત તમારો નહીં, મારો છે. તમે દોસ્ત તમારા પર લેવા માંગો છો. કેવા હતા એ દિવસો? કેવી હતી એ સુંદર સાંજ? બધું જાણે આંખોની સામે એ ચિત્રપટના પ્રસંગોની જેમ પસાર થઈ જાય છે. એક સુમન હતો, એક અપેક્ષા હતી. અપેક્ષા, આપણે વાતો એટલી બધી કરી કે હું તમને પૂછવાનું પણ ભૂલી ગયો કે ચા લેશો કે કોફી કે પછી કંઈ કોલ્ડ? ના, કશું જ નહીં. કોલ્ડ સ્ટોરેજમાંથી આવનારે કોઈ પૂછે કે તમે કોલ્ડ લેશો કે ગરમ, ના, મારે કશું જ ના જોઈએ. હવે હું રજા લઈશ. તમે આવ્યા તો સારું થયું, મને ગમ્યું. ફરી પણ તમે ક્યારેક આવી શકશો તો વીતી ચૂકેલી ક્ષણોને યાદ કરીને આવનારી ક્ષણોને જીવી જવામાં એક નવું બળ મળશે. આવજો. આજે તારીખ 30મી જુલાઈ. છેલ્લા 3 દિવસથી ડેડીને સમજાવું છું, ડૉક્ટર પણ કહે છે, પણ બારી પાસેથી તેઓ ખસતા જ નથી. એમની નજર દૂર દૂર સુધી જોતી કશુંક શોધવા પ્રયત્ન કરે છે. લાગે છે જાણે કોઈની રાહ જોઈ રહ્યા ના હોય. સંજોગ પણ 4 દિવસથી મળ્યો નથી. કોલેજમાં પણ 2 દિવસથી કંઈ નથી. એને શું મારી યાદ નહીં આવતી હોય? સંજોગને હું મારે ઘેર તેડી લાવી, પણ એણે ક્યારેય એનું ઘર બતાવ્યું નથી. કાલે મારે તપાસ કરવી પડશે. સીમા બેટા, તું મારી ચિંતા નાહક કરે છે. મને કંઈ જ થવાનું નથી. હું જાણું છું કે તારી મમ્મી અવારનવાર આવીને નીચેથી મહારાજને મારી તબિયતના ખબર પૂછીને ચાલી જાય છે. એના મનમાં કંઈક એવું છે જે બહાર લાવી શકતી નથી. અમારા વચ્ચે કોઈક એવી તિરાડ પડી ગઈ છે જે હવે જોડવી મુશ્કેલ લાગે છે. ડેડી, અમારા સર આજે એક નવી વાત કહેતા હતા. શું કહ્યું એમણે? કહે કે વિજ્ઞાન હવે અનેક શોધ કરી રહ્યું છે, અને ડેડી, તેમાં એક શોધ એવી પણ કરવામાં આવી છે કે દરિયાના પેટાળમાં કયું ખનિજ છે તે જાણી શકાશે અને બહાર પણ લાવી શકાશે. સાચી જ વાત છે બેટા. એ શોધ અનેરી છે. પણ સીમા બેટા, તારી વાત સાંભળ્યા પછી મને એક વિચાર આવે છે.
કે દરિયાના ઊંડાણમાં જેમ ડૂબકી મારીને એમાં શું છે તે જાણી શકાય છે, તેમ માનવીના મનના ઊંડાણમાં પણ ઉતરી શકાતું હોત તો સીમા બેટા, પણ એ શક્ય નથી લાગતું, કારણ કે મનના ઊંડાણને કોણ માપી શક્યું છે? ઓહો ડેડી, આજકાલ તમને શું થઈ ગયું છે? કાંઈ સમજાતું નથી. મનના ઊંડાણની વાત તમે મને ત્રીજી વાર કહી. અરે સીમા, એક વાત તો પૂછતા હું ભૂલી જ ગયો. સંજોગ હમણાં કેમ નથી આવ્યો? ડેડી, એના વિશે હું કાંઈ જ જાણતી નથી. બંને વચ્ચે એવું તો કઈ નથી બન્યું ને કે ના ના, એ તો હોય. અરે મીઠા ઝઘડા ચાલ્યા કરે બેટા. સીમા, એક વાત પૂછું? પૂછો. તને સંજોગ સાચે જ ગમે છે? ઓહો ડેડી. કોણ છે? હું છું. ઓહ, કોણ? માધવી? ઘણા દિવસે તું આવી? હા, અને હવે કહેવા આવી છું કે હવે હું નથી આવવાની. ઘર શોધી લીધું છે? હા, અને નોકરી પણ મળી ગઈ છે. એમ છતાંય ક્યારે પણ આવવાની ઈચ્છા થાય તો આ ઘરના દરવાજા હંમેશને માટે ખુલ્લા જ છે. સીમા ઘરમાં નથી. ના, એ પણ હવે નવા ઘરમાં જવાની છે. કદાચ સંજોગ સાથે. હા, એ બંનેના મન મળી ગયા છે અને મને લાગે છે કે મારી સાથે તારો મનમેળ તૂટી ગયો છે. સીમાના લગ્ન ક્યારે વિચાર્યા છે? બસ એના મા બાપને મળવાનું બાકી છે. બંનેની તૈયારી તો છે જ. આવી શકીશ તો મને અને સીમાને સારું લાગશે. પ્રયત્ન કરીશ. હું જાઉં છું. હું આવું? અરે તમે? હા, ઘણા દિવસ થયા આવે, ખરું ને? હા, હું ક્યારેક રાહ જોતો હતો. ક્યારેક મનમાં વિચાર આવી જતો હું તમારી પાસે આવું, પણ મારાથી તો બહાર નીકળી શકાતું નથી. તમારી તબિયત પહેલા કરતા હવે કંઈક સારી લાગે છે. હા, કારણ હવે મનને મક્કમ કરતા શીખી ગયો છું. મનમાં ઘણીવાર ઘણી જાત જાતના વિચારો આવે છે. એથી મનની નબળાઈને દૂર કરી રહ્યો છું. મારા મનમાં પણ ઘણા સમયથી એક વાત ઘોળાયા કરે છે. આજે થયું તમારી પાસે આવું અને મનની વાત કહું. તમે જરૂર કહી શકો. તમે સીમાના ડેડી છો અને હું સંજોગની મમ્મી. તમે આ શું કહો છો? હું ખરું જ કહું છું. સંજોગ અહીં આવે છે ને સીમાને ચાહે છે, એવું જાણું છું. પણ હું એ વાત નથી જાણતો કે સંજોગ તમારો પુત્ર છે. ઓહો, કેવો યોગાનો યુગ છે. પણ સંજોગના ડેડી? તેઓ મારાથી જુદા રહે છે. હું તેમને મળું તેમ તેઓ ઈચ્છતા નથી. ક્યારે અમે મળીએ છીએ, બસ ક્યારેક જ. ઓહ, કેમ, શું થયું? ના, કશું જ નહીં. ત્યાં સામેની દિવાલ પર તસવીર દેખાય છે તે હા, કોણ છે? સીમાની મમ્મી. સીમાની મમ્મી? પણ મેં તો... સાચું છે, તમે જ્યારે પણ આવ્યા છો ત્યારે એને મળી નથી શક્યા. કારણ એ મારાથી અલગ રહે છે. એને જુદું ઘર રાખ્યું છે, પોતે નોકરી પણ કરે છે. બસ ક્યારેક જ આવે છે, ક્યારેક જ અમે મળીએ છીએ. તમે મૂંઝાશો નહીં, મેં એની સંમતિ લઈ લીધી છે. જો કે લેવી જ જોઈએ એવું પણ નથી, પણ હવે મારી ઈચ્છા પણ એવી છે કે સંજોગ અને સીમાના લગ્ન કરીને હું પુત્રી ઋણમાંથી મુક્ત થાઉં. મને વિશ્વાસ હતો કે તમે ના નહીં જ પાડો. ખાલી મન સાથે ખાલી પાનો ભાર લઈને હું આવી હતી. હવે એ ભાર ઉતારીને મનમાં આનંદ સાથે પાછી ફરું છું. સંજોગ સીમા મારી રાહ જોતા ઘેર બેઠા છે. હું જાઉં છું. સીમા, મને એક વાત નથી સમજાતી કે ડેડી ક્યાંક ચાલે જવાનો વિચાર શા માટે કર્યા કરે છે. કદાચ ડૉક્ટરે હવાફેર કરવા માટે કહ્યું હોય, અથવા તો મમ્મી 2 દિવસ પહેલા આવેલી ત્યારે કંઈ ના થાય તેવી વાત થઈ હોય, અથવા તો... સીમા, મારી મમ્મી પણ એમ જ કહે છે કે કંઈ સમજાતું નથી. મારી મમ્મી જ્યારે તારા ડેડીને મળી ત્યારે તારા ડેડી એને કહેલું કે માણસનું મન એકદમ ચંચળ છે,
એને પંખીની જેમ એક જ વિચારોમાં પૂરાઈ રહેવું ગમતું નથી. એથી એને બંધનમાં રાખવાનો કશો અર્થ નથી. અને તેમાંય જ્યારે સંસારના કાર્યોમાંથી મુક્તિ મળે ત્યારે તો એણે એવું સ્થળ પસંદ કરી જ લેવું જોઈએ કે જ્યાં કશી ઉપાધિ ન હોય અને મનની શાંતિ હોય. સંજોગ સીમા, તમે કંઈ સાંભળ્યું? ના મમ્મી, શી વાત છે? હું આજે ફરીવાર સીમા તારે ડેડીને મળવા ગયેલી. મેં એમને ખુશ ખબર આપ્યા. સંજોગ, તારા જન્મ પછી આ ઘરમાં કેટલાય વર્ષો પછી બાળકનું આગમન થશે. સીમા, સુમનરાય આ સમાચારથી ખુશ થયા, પણ એમણે આપેલા સમાચારથી હું વ્યગ્ર બની ગઈ છું. શું વાત છે મમ્મી? બેટા, સુમનરાય ક્યાંક ચાલે જવા ઈચ્છે છે, પણ આ ઉંમરે તેમણે ક્યાંય એકલા જવું ન જોઈએ. કહેતા હતા કે હરદ્વાર જઈને કોઈ આશ્રમમાં રહીશ. ના ના, એમને ન જવું જોઈએ, ન જ જવું જોઈએ. આજે ફરી પાછી મારી નજર ટ્રેનની બારીમાંથી દેખાતા આકાશ તરફ મંડાયેલી છે. ટ્રેનની બારીમાંથી બહારના ઝડપથી પસાર થઈ જતા દ્રશ્યો હું જોઈ રહ્યો છું અને અવનવા ચહેરા વચ્ચે માધવી, અપેક્ષા, શેઠ ઘનશ્યામદાસ, સીમા, સંજોગ એ બધાના ચહેરા પણ નજર સામે દેખાઈ રહ્યા છે. ટ્રેન ઉપડી ત્યારે માધવી દૂર ઊભી હતી. એને આવજો કહેવા હાથ લંબાયો. એ હવે શેઠ ઘનશ્યામદાસની પ્રાઇવેટ સેક્રેટરી તરીકે કામ કરે છે. અપેક્ષાએ નજીક આવી કહ્યું, તબિયત સંભાળજો, પત્ર લખજો. સંજોગ અને સીમાની આંખમાં આંસુ ઉભરાતા હતા અને નાનો મુન્નો એના નાનકડા હાથ પગ હલાવતો મારી પાસે આવવા કૂદી રહ્યો હતો. મારું મન મુન્નામાં લાગી ગયું છે. ટ્રેનની ગતિ વધી રહી છે, વિચારોની ઝડપ મનમાં વધી રહી છે. ટ્રેન ચાલતી રહેશે, ગતિ વધતી રહેશે. મારું મન વિચારોમાં ઊંડું ને ઊંડું ઉતરી રહ્યું છે. કોઈના મનમાં શું હશે એ કહેવું મુશ્કેલ લાગે છે. એ જાણી શકાતો હોત તો, એ જાણી શકાતો હોત તો હમણાં જ આપ સાંભળી રહ્યા હતા નાટક મનના ઊંડાણ, જેમાં ભાગ લેનાર કલાકારો હતા પિયુષ શુક્લ, વિભાવરી મહેતા, વિપુલા શાહ જીતેશ દવે અને કોકિલા ઉપાધ્યાય. લેખન અને પ્રસ્તુત કરતા શ્રી બિપિન ધોળકિયા. તો આ સાથે જ આજનો સહિયર કાર્યક્રમ અહીં જ સમાપ્ત કરીએ. ફરી મળીશું આવતા મંગળવારે બપોરે 12:30 વાગ્યે આપના માનીતા કાર્યક્રમ સહિયરમાં. તો ત્યાં સુધી આવજો બહેનો, આવજો ધારાબેન, આવજો બહેનો, આવજો જિજ્ઞાબેન.